નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આપણે ધોરણ 5માં JNVની પરીક્ષા આપી છે મિત્રો, નવોદયની પરીક્ષા આપી છે. એમાં ક્લાસ નંબર 18 છે. અગાઉના ક્લાસ તમારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તમામ મિત્રો ક્લાસ નીચે અવેલેબલ છે. સાથે મિત્રો પ્રેક્ટિસ માટેની પીડીએફની લિંક પણ નીચે અવેલેબલ છે. અહીં આગળ ધોરણ 1થી લઈને 12 સાયન્સ સુધીના તમામ ક્લાસ એકદમ બેટા ફ્રીમાં છે. તો અહીં ક્લાસ નંબર 18માં આપણે શીખવાનું છે બેટા. આજનો ટોપિક છે ક્રમિક સંખ્યાઓ. કયો ટોપિક છે? ક્રમિક સંખ્યાઓ. તો સૌથી પહેલાં બેટા આપણને ખબર પડી જવી જોઈએ કે ક્રમિક એટલે શું. આપણને સૌથી પહેલાં બેટા ખબર હોવી જોઈએ કે ક્રમિક એટલે શું. ક્રમિક એટલે શું? ક્રમ એટલે શું? હવે તમારી સ્કૂલમાં અથવા તમારે ટ્યુશન ક્લાસમાં અથવા કોઈ પણ જગ્યાએ તમે સંસ્થામાં ભણતા હોય બેટા, ત્યાં આગળ તમને એમ કહે છે કે તારો આપણે ધારો કે એટેન્ડન્સ પૂરે બેટા, તમારી હાજરી પૂરે ક્લાસમાં, શું કે 1 નંબર યસ સર, 2 નંબર યસ સર. તો બેટા અહીંયા આગળ 1 2 3 4 5 6 પછી ડાયરેક્ટ એવું બને કે 12 નંબર બોલી દે છે? ના. શું બોલે છે બેટા કે બધાનો એકબીજા પછી જે ક્રમ આવતો હોય એ ક્રમ મુજબ જ બોલે છે. તો આગળ બેટા આપણને કઈ રીતે ખબર પડે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે બેટા, એમાં એક ક્રમિક સંખ્યાનો ઉપયોગ સારી રીતે આપણે પરીક્ષામાં કરી શકીએ છીએ. તો બેટા આગળ એ સમજવાનું છે કે ક્રમિક સંખ્યાનો મતલબ શું થાય છે બેટા, અને ક્રમિક સંખ્યા આપણને કેવી રીતે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારામાં સારી રીતે સ્કોર લાવવા માટે મદદ કરે છે. તો ક્રમિક સંખ્યા એટલે શું આપણને ખબર પડી ગઈ બેટા કે હવે સમજો, ક્રમિક એટલે એક સાથે એક જગ્યા બીજી હોય. તો ફોર એક્ઝામ્પલ 1માં 1 પ્લસ 1 ઉમેરીએ તો 2 આવે, પ્લસમાં 1 ઉમેરીએ એટલે 3 આવે, પછી 3માં 1 ઉમેરીશું એટલે બેટા 4 આવશે, 4માં પ્લસ 1 કરીશું એટલે 5 આવશે, 5માં 1 કરીશું પ્લસ 6 આવશે બેટા. તો અહીંયા આગળ આપણને ખબર પડી ગઈ છે કે ક્રમિક સંખ્યા એટલું શું કે બંને વચ્ચે જે કાંઈ પણ ગેપ રહ્યો છે, જે પણ જગ્યા રહી છે, એકદમ એક સરખી જ રહેવી જોઈએ. તો આપણને આ વસ્તુનો ખ્યાલ આવી ગયો છે. તો આપણને ખબર પડી જશે કે ક્રમિક સંખ્યાનો મતલબ શું છે. હવે સમજો બેટા કે હવે ક્રમિક સંખ્યાથી થોડા આગળ જઈએ. હું આગળ લખું 1 3 5, આગળ લખો 7, આગળ લખો 9. તો અહીંયા આગળ બેટા એક તમે પ્રોબ્લેમ જુઓ બેટા, આમાં કેટલા ઉમેરશો? +2 કરશો, ઓકે. 3 કર, અહીં આગળ +2 કરશો એટલે 5 થશે, 5માં 2 કરશો એટલે બેટા 7 થશે, અને 7માં 2 ઉમેરશો તો 9 થશે બેટા. તો અહીં આગળ થોડીક વાત સમજવા જેવી છે કે સાહેબ આને ક્રમિક સંખ્યા કહેવાય કે નહીં. તો અહીં આગળ બેટા આપણને આ કન્ફ્યુઝન છે, આ પ્રોબ્લેમ છે, પરંતુ આપણે આ સમજતા જઈશું બેટા. તો અહીં આગળ આપણે જે બેઝિક કોન્સેપ્ટ છે બેટા, આપણે જે સામાન્ય બાબત ખબર હોવી જોઈએ એ આપણને અહીં આગળ જાણવા મળી શકે છે. તો સૌથી પહેલાં બેટા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. સાથે મિત્રો દરેકે દરેક ક્લાસ ધ્યાનપૂર્વક જુઓ, નોટ બનાવો, પ્રેક્ટિસ માટેની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને બેટા મને મેસેજ કરો. પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ ક્લાસ વાઇઝ મળશે બેટા. તો ચલો હવે આગળ થોડા જતા જઈએ કે ચલો અહીં આગળ 2 4 6 8 10 12 14 16. તો બેટા અહીં આગળ તમને થોડુંક સિમિલરલી દેખાય છે. હા, કે આમાં +2 કરશું એટલે 4 થશે, 4માં +2 ઉમેરશું 6 થશે, 6માં +2 ઉમેરશું 8 થશે, 8માં +2 ઉમેરશું 10 થશે, 10માં +2 ઉમેરશું 12 થશે. તો બેટા આ રીતે ચાલુ રહેશે. તો અહીં આગળ બેટા સમજો આપણે ઉપરની સિરીઝ જોઈ હતી બેટા, 1 3 2 3 4 5 6 7. તો બેટા અહીં આગળ આપણે શું જોયું હતું કે આમાં +1 ઉમેરવાના છે, અહીં આગળ +1 ઉમેરવાના છે, અહીં આગળ પણ +1, અહીંયા પણ +1. તો બેટા થોડુંક કોમન વસ્તુ તમને દેખાતું હોય તો જુઓ, થોડુંક ધ્યાન આપો. શું કોમન છે બેટા? ઓકે, કે અહીં આગળ +1 ઉમેરે છે, અહીંયા +2 ઉમેર્યા છે. તો બેટા સમજો કે ક્રમિક એકી સંખ્યા, ક્રમિક બેકી સંખ્યા, આ બે જ પોસિબિલિટી બને છે. એટલા માટે બેટા કે અહીં આગળ કેટલા છે? 2 ગેપ છે. તો સમજો બેટા કે આગળ એકી સંખ્યા બને છે કે બેકી સંખ્યા બને છે? તો સમજો બેટા કે અહીં આગળ શું બને છે બેટા? એકી સંખ્યા બને છે બધી, પણ કેટલાના ગેપે બને છે? કેટલાની જગ્યાએ બને છે? 2ની જગ્યાએ બને છે. તો બેટા ધ્યાનથી સમજો કે અહીં આગળ આપણી પાસે 2 પ્રશ્ન ઊભા થયા બેટા. કયા પ્રશ્નો ઊભા થયા છે એ સમજો કે ક્રમિક એકી સંખ્યાઓ અને ક્રમિક બેકી સંખ્યાઓ. તો અહીં આગળ આપણે ક્રમિક એકી અને બેકી સંખ્યાનો સરવાળો પૂછશે, એવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો આવશે. આપણે 1-2 પ્રશ્નો જોઈએ ને પછી આપણે તમને ડિટેલ્સમાં આખો ટોપિક સમજાવવાનો પ્રયાસ કરીશું બેટા. એ પહેલાં તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે.
બેટા આગળ સમજવા જેવી બાબત શું છે કે હવે આપણે શીખવાનું છે ક્રમિક સંખ્યાઓ. તો ક્રમિક સંખ્યા એટલે શું? આપણે જોઈ લીધું હતું કે 1 2 3 4 5 6 હોય તો 6 7 8 9 છે ડોટ ડોટ, મતલબ એક સરખો ક્રમ હોય, એક સરખી જગ્યા હોય, એક સરખી ક્રમિક સંખ્યા હોય, અને શું કહેવાય બેટા? ક્રમિક સંખ્યાઓ કહેવાય. હવે થોડુંક અહીંથી આગળ જઈએ તો આગળ જોઈએ કે ક્રમિક સંખ્યા તો આપણને બેટા મળી ગઈ છે, પરંતુ હવે આગળ ક્રમિક સંખ્યા મળી છે તો આગળ એકી સંખ્યા પણ હોઈ શકે છે અને બેકી સંખ્યા પણ હોઈ શકે છે. તો આપણી પાસે ક્રમિક એકી સંખ્યા કઈ કઈ છે? 1 3 5 7 9, અને બેકી સંખ્યા કઈ છે? 2 4 6 8 છે 1 સુધી બેકી સંખ્યા છે બેટા. તો હવે આગળ સમજવા જેવું છે એવું છે કે આગળ ગેપ કેટલાનો છે બેટા? +1નો છે, અહીંયા પણ +1નો છે, અહીંયા પણ +1નો છે. હવે સમજો કે અહીંયા આગળ +2નો છે, ઓકે, આગળ પણ +2નો છે, અહીંયા પણ +2નો છે, અહીંયા પણ +2નો છે. તો બેટા અહીંયા પણ +2નો છે, અહીંયા પણ +2નો છે, અને અહીંયા પણ +2નો છે. તો આગળ બેટા જુઓ કે સરખી જગ્યા છે બેટા, કે બે જગ્યા આવશે. એ 1માં 2 ઉમેરશો 3 આવશે, 3માં 2 ઉમેરશો તો 5 આવશે. હવે માની લો કે સાહેબ તમે 3માં 1 ઉમેરશો, કઈ સંખ્યા આવી જશે? કે 3માં 1 ઉમેરશો તો જવાબ આવશે 4. તો 4 તો કેવી થઈ ગઈ બેટા? બેકી થઈ ગઈ ને. પરંતુ આપણે આગળ કેવો ક્રમ કીધો છે? એકી. તો 3માં કેટલા ઉમેરવો પડશે? 2, તો જ 5 થશે. અને 5 કેવી સંખ્યા છે બેટા? એકી સંખ્યા છે. જો હજુ કહું છું મિત્રો, તમે જે અગાઉના ક્લાસ ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે કે નીચે લિંક આપેલ છે, અથવા તો મારો વોટ્સઅપ નંબર પણ નીચે આપેલો છે, ત્યાં મને મેસેજ કરો કે સાહેબ મને અગાઉના ક્લાસ પણ મોકલાવો. અવશ્યથી બેટા હું તમને આખી પ્લેલિસ્ટ મોકલીશ, ક્રમ વાઇઝ જોજો, કારણ કે આગળ એકી બેકી સંખ્યાનો આખો ક્લાસ અગાઉ આવી ગયો છે. સાથે સાથે બેટા ક્રમિક સંખ્યા છે એ પણ આવી ગઈ છે. તો બસ આટલું ખબર પડી જાય પછી આપણે આગળ જવાનું છે. તો આગળ જવા જઈએ તો થોડુંક સમજો બેટા કે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. હવે તમને પ્રશ્ન કેવા પ્રકારના પૂછે છે એ જુઓ પરીક્ષામાં, અને પછી એને આપણે ટેકલ કરવાનો પ્રયાસ કરીએ બેટા. કે આગળ ક્વેશ્ચન આપણને કેવો પૂછે છે કે 1 થી 30 સુધીનો સરવાળો કરો બેટા. ક્યાં સુધીનો કીધો છે? 1 થી 30 સુધીનો સરવાળો કરવાનો કીધો છે. તો સૌથી પહેલાં બેટા આપણે જે આપણી સ્કૂલમાં, આપણા ટ્યુશન ક્લાસમાં અથવા કોઈ પણ સંસ્થામાં બેટા આપણે અભ્યાસ કરીએ છીએ, ત્યાં આગળ આપણને માત્ર ને માત્ર ભણાવવાનો પ્રયાસ કરે છે કે માર્ક કેવી રીતે આવે. પરંતુ જ્યારે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રયાસ કરીએ છીએ ત્યારે આગળ માની લો કે 1 થી 30નો સરવાળો કીધો છે, તો અમને જ્યારે ટ્યુશનમાં અથવા સ્કૂલમાં શીખવાડવાનો પ્રયાસ કરે છે બેટા, ત્યારે તમને કેવી રીતે શીખવાડે છે? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 29 + 30. તો બેટા તમે આ રીતનો સરવાળો કરવા જશો તો તમારો દાખલાનો જવાબ પણ ખોટો આવવાની શક્યતા રહેશે. કેમ કે તમે કોઈક ને કોઈક જગ્યાએ થોડી નાનામાં નાની ભૂલ કરીને બેસો છો. તો હવે કે સાહેબ આટલો મોટો દાખલાનો જવાબ, હવે ચલો માની લો બેટા કે તમને પ્રશ્ન પૂછે 1 થી લઈને 100 સુધીનો સરવાળો કરો બેટા. શું કીધું છે? સુધીનો સરવાળો કરો. તો હવે તમે 1 થી 100 લખશો બેટા, 1 + 2 + ડોટ ડોટ કરીને 100 લખશો બેટા. તો બેટા આ રીતે સરવાળો કરવો પણ કેવો છે આપણા માટે? થોડોક ડિફિકલ્ટ બની જાય છે. તો હવે સાહેબ આનો પ્રોબ્લેમનો જવાબ કેવી રીતે આવશે? આ સમસ્યા થઈ જાય તો બેટા આ સમસ્યાને કેવી રીતે સોલ્વ કરીશું? તો બેટા આગળ ઘણા બધી રીતે આપણે કરી શકીએ છીએ. માની લો બેટા ખાસ કરીને ધ્યાન રાખજો કે આપણને જે આ પ્રોબ્લેમ આપ્યો છે, પ્રોબ્લેમનું સોલ્યુશન હવે કેવી રીતે થશે? તો સમજો બેટા કે આગળ આપણને કેટલી સંખ્યા પૂછવી છે બેટા? એક ક્વેશ્ચન જુઓ કે આપણને 1 થી લઈને 30 સુધીનો સંખ્યાનો શું કીધો છે બેટા? સરવાળો કીધો છે. શું કીધું છે બેટા? સરવાળો કીધો છે. તો આપણે શું કરીશું? સૌથી પહેલાં બેટા આગળ શું લખવાના છે કે 30 લખીશું. શું લખીશું બેટા? 30 લખીશું. 30માં પછી કેટલા ઉમેરશું? 1 ઉમેરીશું, એટલે કે 31 થશે. હવે શું કરવાનું છે બેટા એ સમજો. ગુણ્યા છેદમાં 2 કેટલા કરશું? 2. હા સાહેબ આવું ફોર્મ્યુલા કેવી રીતે આવે બેટા એ સમજાઈશ બેટા, શાંતિ રાખો. પહેલાં આ સમજો જવાબ કેવી રીતે આવશે. તો 30 × 31 / 2. તો ચલો કરો 30 × 31 / 2. તો સમજો કરો બેટા 30. તો બેટા આગળ સમજો કે આપણે શું કરશું? 2 15 ઉડી ગયા. ઓકે, તો આપણો જવાબ શું આવે બેટા? કે 15 × 31. તો 15 × 31 કરશું બેટા, એટલે કાંઈ કરો કે 15 × 31. કારણ કે 0 3 5 15 5 વધી પડી 1 3 1 3 ને 1 4 1 5 5 1 1 1. તો બેટા આગળ 5, આગળ 6 અને આ 465. કેટલો જવાબ આવ્યો બેટા? કેટલો જવાબ આવ્યો? 465. તો બેટા હું તમને હજુ કહું છું કે તમે જો 1 થી 30નો સરવાળો કરશો તો બેટા કેલ્ક્યુલેટર લઈને બેસો તો જવાબ કેટલો આવશે? 465. હવે સાહેબ આ જે ફોર્મ્યુલા કેવી રીતે બને ને કેવી રીતે આવે છે બેટા? તો સમજો કે આપણને પૂછી છે કેટલી બેટા? ચલો આગળ આપણે સમજાવવાનો પ્રયાસ કરું બેટા કે આપણને પૂછી હતી કેટલી બેટા? 1 થી લઈને 30 સુધીનો સરવાળો કરવાનો કીધો હતો બેટા.
શું કીધું બેટા 1 થી લઈને 30 સુધીનો સરવાળો કરવો. તો અહીં આગળ છેલ્લું પદ કયું છે બેટા 30 આવશે. તો 30 છેલ્લા પદમાં 1 ઉમેરવાનું છે. કેમ કે સમજો બેટા કે આપણી પાસે આ ઘડિયાળ છે. શું છે બેટા ઘડિયાળ છે. અહીં આગળ 12 વાગે, અહીં 3 વાગે, અહીં 6 વાગે અને 9 વાગે. તો સમજો બેટા હું કહું કે આગળ 1 અને અહીં 2 વાગે, અહીં 3 અહીં સોરી અહીં 4 વાગશે અને અહીં 5 વાગે. હું એમ કહું કે 2 વાગ્યા. તો બેટા 2 વાગ્યાનો મતલબ શું થશે બેટા? નાનો કાંટો અહીંયા હશે ને મોટો કાંટો અહીં આગળ હશે. ઓકે, તો હવે સમજો હા આગળ સમજવા જેવી બાબત શું છે કે 2 ને ક્યાં અંદર ઇન્ક્લુડિંગ થઈ ગયા છે. તો ઇન્ક્લુડિંગ થઈ ગયા છે તો એ જ રીતે બેટા અહીં આગળ શું છે 1 થી લઈને 30નો સરવાળો કરવાનો કીધો છે. તો 30 તો આવશે જ તે, અને 30 પછી કઈ સંખ્યા આવશે બેટા? 31. કઈ સંખ્યા આવશે બેટા? 31 આવશે. કે સાહેબ આ કેવી રીતે લેવાય સમજો બેટા 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે બેટા સમજો ગણો આ 1 આ 2 3 4 5 6 7 8 અને 9. તો બેટા આગળ લખો 1 2 3 4 5 6 7 8 ને 9. તો બેટા આનો સરવાળો કરવાનો કીધો છે. તો આપણે તો ટોટલ કેટલી સંખ્યા છે? 10 છે. પરંતુ આપણે આમ ગણવા જઈએ તો કેટલી થાય છે બેટા? 9 થાય છે. માટે આપણે એની આગળ એક સંખ્યા લખવી પડે છે. માટે ગુણ્યા કરીને 31 અને કેટલી સંખ્યા ગણવાનો કરવાનો છે? 1 અને 2 તો ભાગ્યા 2. તો બેટા આપણે આને આ રીતે યાદ રાખી શકીએ છીએ. ખબર પડી ગઈ? ચલો હું તમને ક્વેશ્ચન આપું છું બેટા. શું ક્વેશ્ચન છે સમજો કે 1 થી લઈને 40 સુધીનો સરવાળો કરો. શું કરો બેટા? સરવાળો કરો. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે? છેલ્લું પદ કયું છે બેટા? 40. તો લખો 40 ગુણ્યા એના પછીનું પદ કયું આવે બેટા? 41. તો અહીં લખો 41 પ્લસ 1 કરવાનું. શું કરવાનું બેટા? પ્લસ 1 ભાગ્યા કેટલા કરવાના? 2. 1 અને 2 છે તો માટે 2. તો જો 2 20 2 40. સરસ. તો બેટા અહીં જવાબ શું આવશે? ચલો શું જવાબ આવશે બેટા? 41 ગુણ્યા 20. તો આગળ મીંડું મૂકી દો બેટા. સરો 2 કા 2 2 4 8. તો કેટલો જવાબ આવે બેટા? 820. કેટલો જવાબ આવે બેટા? 820. તો આવડી ગયા બેટા. હજુ પૂછું પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસથી આવડી જશે. ન આવડે તો બેટા નીચે કોમેન્ટ કરજો કે સાહેબ હજુ ફરીથી સમજાવવાનો પ્રયાસ કરો. હજુ ફરીથી બેટા સમજશું, થોડુંક ડીપમાં સમજશું. ચલો આપણને આ પ્રોબ્લેમ તો ક્લિયર થઈ ગયો. હવે હું તમને આ પર 2-3 દાખલા આપું છું. પ્રેક્ટિસ કરજો. મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટનો જવાબ કહેજો બેટા. ક્વેશ્ચન નંબર 1 હું કહું કે 1 થી લઈને 35 સુધીનો સરવાળો કરીને મને કહો. બીજો દાખલો છે બેટા 1 થી લઈને 65 સુધીનો સરવાળો મને કહો. ત્રીજો દાખલો છે બેટા 1 થી લઈને 100 સુધીનો સરવાળો મને કહો. આ ત્રણેયના જવાબ તમારે બેટા મને કોમેન્ટ બોક્સમાં કરવાના છે. ન સમજણ પડે, ન આવડે તો બેટા એનો ફોટો પાડો, નીચે વોટ્સઅપ નંબર છે મને શેર કરો, જેથી કરીને આપણને ક્યાં ભૂલ પડે છે ત્યાં આગળ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. ચલો હવે થોડુંક આપણે આગળ જવા માંડીએ બેટા. તો આગળ જતાં જઈએ તો આપણે થોડુંક વધારે જોવાનું. તો બેટા અહીંયા આગળ આપણે બીજો ટોપિક શીખવાનો છે. બીજો ટોપિક શું છે એ સમજો કે અહીંયા આગળ બીજો ટોપિક શીખવા જઈએ. બીજો ટોપિક શું છે બેટા કે 1 થી 30 સુધીમાં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધો. શું કીધું છે બેટા? 1 થી 30 સુધીમાં આવતી એકી સંખ્યાનો સરવાળો શોધો. તો સૌથી પહેલાં બેટા આપણને એકી અને બેકી સંખ્યા ખબર હોવી જોઈએ. કે સાહેબ એકી અને બેકી સંખ્યા અમને નથી ખબર. તો શું કરવાનું છે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, તમારે જવાનું છે, જોવાનું છે, કોમેન્ટ કરવાની છે કે સાહેબ મને ક્લાસ મળે છે કે અથવા તો નથી મળતા. તો બેટા હું તમને ત્યાં આગળ અવેલેબલ કરાવી આપું. હવે સમજો બેટા કે માન લો કે હું કહું કે 1 થી લઈને 10 સુધીમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા. તો લખો 1 થી 10 લખો 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો બેટા સમજો કે આ આગળ એકી સંખ્યા એટલે 1 3 5 7 અને 9. તો બેટા ટોટલ કેટલી એકી સંખ્યા હોય? 5 એકી સંખ્યા હશે અને 5 બેકી સંખ્યા હશે. ત્યારે શું બનશે બેટા? ટોટલ 10 નંબર બનશે. તો એવી જ રીતે બેટા આપણને 1 થી 30 સુધીમાં એકી સંખ્યાનો સરવાળો કીધો છે. એકી સંખ્યા કેટલી હશે બેટા? 1 થી 30માં એટલે 15 એકી હશે પ્લસ 15 બેકી હશે અને ટોટલ સરવાળો કેટલો હશે બેટા? 30 હશે. 30 સંખ્યા હશે ને? હા. તો હવે આપણને શું કીધું છે બેટા? કેટલી થઈ ગઈ એકી? આ એકી સંખ્યા થઈ ગઈ અને આ પણ કેટલી થઈ ગઈ બેટા? બેકી સંખ્યા થઈ ગઈ અને ટોટલ થઈને કેટલી કીધી છે બેટા? 30. તો આપણને કેટલી કીધું છે? એકી સંખ્યાનું કીધું છે. તો સમજો બેટા એકી સંખ્યા કેટલી હશે? 15 હશે ને? હા. તો બેટા જે પણ એકી સંખ્યા છે કેટલી છે બેટા? 15. તો 15નો વર્ગ કરી લેવાનો બેટા. શું કરવાનો? 15નો વર્ગ એ આપણો શું આવશે બેટા? જવાબ આવશે. શું આવશે બેટા? જવાબ આવશે. શું આવશે બેટા? જવાબ આવશે. કેવી રીતે સાહેબ સમજાવો કે 15નો વર્ગ કીધો છે બેટા? તો 15 જે જ્યારે પણ લાસ્ટમાં 5 આવે તેનો વર્ગ કેવી રીતે થાય? શોર્ટકટ રીતે બેટા 5નો વર્ગ કેટલો થશે બેટા? 25
હવે 1 પછી કઈ સંખ્યા આવે બેટા 2, તો હવે 1 ગુણ્યા 2 કરો એટલે જવાબ 2 એટલે કે 225. હવે સમજો બેટા કે અહીંયા આગળ માન લો કે તમને કીધું હોય બેટા 1 થી લઈને 40માં એકી સંખ્યાનો સરવાળો. બેટા શું કીધું? એકી સંખ્યાનો સરવાળો. શું કીધું? એકી સંખ્યાનો સરવાળો. 1 થી લઈને 40માં એકી સંખ્યાનો સરવાળો કીધો છે. તો 1 થી લઈને 40માં એકી સંખ્યાનો સરવાળો કીધો છે. તો 1 થી 40માં એકી સંખ્યા કેટલી આવશે બેટા? 20 + 20. અડધી અડધી આવે. આ એકી હશે બેટા, તો આ કઈ સંખ્યા હશે? બેકી. તો સમજો બેટા કે જે પણ એકી સંખ્યા છે એનો વર્ગ કરો બેટા. તો અહીં આગળ શું કરો? 20નો વર્ગ. તો 20નો વર્ગ કેટલો થશે? 2નો વર્ગ 4 એટલે કે 400. ખબર પડી ગઈ બેટા? આપણો શું આવી ગયો? આન્સર આવી ગયો. હવે આ આગળ પ્રશ્ન એ થશે કે સાહેબ આમાં આગળ 1 થી 40માં બેકી સંખ્યાનો સરવાળો કહેતો. જો તમને પ્રશ્ન પૂછે બેટા કે અહીં આગળ જો બેકી સંખ્યા કહી દે તો બેટા આખો જવાબ બદલાઈ જશે. કેવી રીતે સમજાવો બેટા? આગળ ચલો જુઓ. તો બેટા સમજો કે આગળ શું કીધું છે? પ્રથમ 1 થી 30માં બેકી સંખ્યાનો સરવાળો કરવાનું કીધું છે. તો સમજો બેટા કે 1 થી 30 છે બેટા, તો 30માં શું હશે બેટા? કે 15 એકી સંખ્યા હશે અને 15 બેકી સંખ્યા હશે. તો 15 બેકી સંખ્યા તો છે જ, તો 15 લઈ લો, પછી ગુણ્યા એક વધારે સંખ્યા લેવાની, એટલે કે કેટલી સંખ્યા હશે બેટા? 16. એક શું લેવાની બેટા? વધારે લેવાની. કેમ વધારે લેવાની? સમજો આપણે જ્યાં પાછળથી ગણતા જઈએ તો બેટા એક શું આવે છે? પ્લસ આવે છે ને. આપણે જોયું હતું આગળ જે કે 1 2 3 4 5 6 7 8 9 લીધા હતા. તો હવે પાછળથી ગણશું તો બેટા કેટલા થશે? 9. અને આગળથી ગણશું તો 10 થશે. તો એટલા માટે બેટા અહીં આગળ શું લેવું પડશે? એક વધારે લેવો પડશે. તો પ્રથમ 1 થી 30માં બેકી સંખ્યાનો સરવાળો કીધો છે. તો આગળ બેટા પહેલાં 15 છે બેકી સંખ્યા. ઓકે, બેકી સંખ્યા લખી. પછી 15 પછી કયો નંબર આવશે બેટા? 1 પ્લસ કરવાનો એટલે કે 16. તો 15 × 16 કરશું એટલે જવાબ બેટા આપણો આવી જશે 15 × 16. તો આગળ 0 1 5 5 15 6 35 ની 0 વધી પડી 3 6 1 6 3 9. તો આગળ 0 અને આગળ કેટલા? 9 ને કેટલા થશે બેટા? 14 વધી પડી 1 240. આપણો આન્સર કેટલો આવી ગયો બેટા? 240. એટલે કે 1 થી 30માં જે કંઈ પણ બેકી સંખ્યા છે એટલે કે 2 4 6 8 10 12 બધાનો સરવાળો કરશું તો જવાબ કેટલો આવશે બેટા? 240. તો હવે બેટા હું તમને આગળ 2-3 પ્રશ્ન આપી દઈશ અને સમજાવવાનો પ્રયાસ કરીશ. શું કરીશ જો સમજો. તો અહીંયા આગળ આપણે બેટા આ 3 મેં ફોર્મ્યુલા લખી છે. 3 ફોર્મ્યુલા આધારે તમે એકદમ ઇઝીલી ગણી શકશો. કોઈ પણ પ્રકારનો દાખલો હશે, કોઈ પણ પ્રકારની વસ્તુ હશે, તમારે આ એક જ ફોર્મેટ યાદ રાખવાનું છે કે સાહેબ તમે કેમ યાદ કરાવો છો બેટા. હજુ કહું છું, જો તમને આખો ક્લાસ ન સમજણ પડી હોય તો આ છેલ્લા 3 રકમ છે. આ 3 રકમને તમારે યાદ કરી લેવાની છે અને એને યુઝ કરીને તમારે કરવાની છે. જો 1 થી 10ની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કહીએ તો 60 એટલે છેલ્લી, અને એમાં ઉમેરી દેવાનો. કેટલા થઈ ગઈ? 1 અને 2 છે 2 એટલે ભાગ્યા 2 કરવાના છે. 1 થી 60 સુધીનો એકી સંખ્યા કીધી છે બેટા. તો 30 ને 30 કેટલી થશે બેટા? 30 એકી 30 બેકી, એટલે ગમે તે બે એકી કીધી છે તો એકીનો વર્ગ એટલે કે 30નો વર્ગ એટલે કે 900. હવે 1 થી 60 સુધીનો બેકી સંખ્યાનો સરવાળો કીધો છે. તો 1 થી 60માં બેકી સંખ્યા કેટલી હશે? 30. અને 30 પછી કેટલા નંબર આવે બેટા? 31 એટલે કે +1. બંનેનો જે જવાબ આવશે એ આપણને મળી જશે. તો બેટા આગળ આપણે પ્રેક્ટિસ માટેની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ બેટા તમારે જોઈ લેવી. સાથે સાથે આગળ પ્રેક્ટિસ અને સાથે સાથે તમારે ધોરણ 1 થી લઈને 12 સાયન્સ સુધીનો તમામ ક્લાસ બેટા એકદમ ફ્રી છે. આગળ જોઈ લેવા. CET હોય, JNV હોય કે NMS એક્ઝામ હોય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, એકદમ વિનામૂલ્યે ક્લાસ ચાલશે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.